વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસીય ગંગા દશેરા મહોત્સવનો પ્રારંભ થયો। એકમથી જેઠ સુદ દસમ એટલે કે ગંગા દશેરા આનું એક અલગ જ મહત્વ છે। લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ 10 દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે। આરતી થાય છે, નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગેચંગે આ પ્રસંગને ઉજવતા હોય છે। વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનો જ્યારથી ધારાસભ્ય છું છેલ્લા 7 વર્ષથી ત્યાં ગંગા દશેરાની શરૂઆત એની પૂર્ણાહુતિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે। મારી જાતને તેની કરતાળી સમજું છું। આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ વતની હોય અત્યાર સુધી સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દશેરામાં પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાણોદમાં આ લાભ મળે છે। હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વરસાવતા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ ઉત્પન્ન